अवतु वक्तारम्। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। સુગ્ન શ્રોતાઓ, આ સમી સાંજે ઢળતો સૂર્ય મારા માટે ઉદય બનીને આવ્યો છે. એક એવી પરંપરા કે જેમાં આટલા બધા જ્ઞાન વૃદ્ધો મારા માતા અને પિતા જેવા સૌ સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત છે, ત્યારે પરંપરાને યાદ કરીને મને કહેવાનું મન થાય, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. કેટલા બધા માણસો, બહુ સાધકો મુંબઈથી આવ્યા છે. આજે પ્રફુલભાઈ સેઠવાલ કોઈમ્બતુરથી યાત્રા કરીને આવ્યા, દૂર દૂરથી આવ્યા છે. એ સૌ મારા અતિથિ છે. અતિથિ દેવો ભવ. બસ એવી રીતે મેં કહ્યું, આજની સંધ્યા ઉદય બનીને મારી સામે આવી છે. જેના ચરણોમાં બેસી કુમાર સંભવમ અને શાકુંતલ જેવા સંસ્કૃત ગ્રંથો હું ભણ્યો છું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં, એવા મારા આચાર્ય ગૌતમભાઈ આજે ઉપસ્થિત છે. આચાર્ય દેવો ભવ. બહુ સદભાગ્ય કહેવાય કે જેના ચરણો બેસી અને દેવ ભાષામાં ગ્રંથોનું અધ્યયન મેં કર્યું, એ આજે અહીં મારી સમક્ષ બેઠા છે. ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું, હે પ્રભુ, મારી અવ્યક્ત વાણીને નિશંક નિર્દોષ જાહેર કરી અને અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવા મને પ્રેરણા પ્રદાન કરજે. અષ્ટાવક્ર ગીતા, વિદેહી નગરીનો અધિષ્ઠાતા જનક અને અષ્ટાવક્ર ઋષિ વચ્ચેનો વિવાદ, વિખવાદ, વિતંડાવાદ શૂન્ય આ સંવાદ ચાલી રહ્યો છે. અને ગઈકાલે જે વિચારધારાને જ્યાં અધૂરી મૂકી હતી, એ અંતિમ વિચાર સૂત્રને સ્પર્શ કરી એ જ દિશામાં પુનઃ પુનઃ પ્રસ્થાન કરવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવશે. સંદર્ભ માટે અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 1 મંત્ર 1 પુનઃ એકવાર શ્રવણ કરીએ, ત્યારબાદ ચર્ચા આગળ ચાલશે. जनक कथं ज्ञानम् अवाप्नोति कथं मुक्तिर्भविष्यति कथं ज्ञानम्
અવાપ્નોતિ કથમ મુક્તિર્ભવિષ્યતિ વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ એતત બ્રૂહિ મમ પ્રભો એતત બ્રૂહિ મમ પ્રભુ. વિદેહી નગરીના અધિષ્ઠાતાના 3 પ્રશ્નો આખા સમાજને જાગૃત કરવા માટે પૂછાયા છે. પ્રશ્ન સામાન્ય જણાય છે. વૈરાગ્ય પ્રાપ્ત કેવી રીતે થાય? મોક્ષ કે મુક્તિ મળે કઈ રીતે? એટલે શું કરવાથી મળે? જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? અને જ્ઞાન પ્રાપ્તિ માટે મારે શું કરવું પડે? અને ગઈકાલે સઘન ચર્ચામાં આપણે જોયું પ્રશ્નો છે ને એ કર્મના નશામાંથી પૂછાયા છે. ઉત્તર આપનાર હોશમાં છે. ક્ષણ માત્ર માટે વિચાર કરીએ કે જો હું દેહ નથી, અને ગઈકાલે ખૂબ વિચારણા થઈ ચૂકી, દેહ દ્રશ્ય છે ને હું દ્રષ્ટા છું, તો દ્રષ્ટા કદાપી દ્રશ્ય બની નહીં. એક વાત જેને માટે મારું, મારી, મારા એવું વપરાય એ હું નથી. મારી લાડી, વાડી, ગાડી એટલે હું ના થઈ શકું. તો પછી મારી ઇન્દ્રિયો, મારો દેહ, મારું મન એવું જ્યારે વપરાય તો એવું કેવી રીતે થઈ શકું? અને છતાં ન સમજાય તો ગઈકાલે વિચાર કર્યો હતું કે જેને હું ધારણ કરું છું એનાથી હું જુદો છું. આ ચશ્મા મેં ધારણ કર્યા એટલે હું ચશ્મા થતો નથી. એમ ભગવાન વસ્ત્ર ધારણ કરવાથી હું વસ્ત્ર ધારણ કરતો નથી. અને ગઈકાલની વાતમાં રામે ધનુષ ધારણ કર્યું એટલે ધનુર્ધર કહેવાયા. અને પેલો પિતાંબરધારી બંસીધર કહેવાય, બંસી નહીં. તો પછી આ દેહ મેં ધારણ કર્યો છે, હું દેહ કેવી રીતે કહેવાઉં? પણ ક્ષણ માત્ર માટે વિચાર કરી લઈએ. આટલું સમજ્યા બાદ કે ધારો કે હું દેહ નથી, તો હું દેહ નથી તો દેહસ્થ ઇન્દ્રિયો પણ મારી નહીં, એટલે જ્ઞાનેન્દ્રિયો મારી નહીં. અને જ્ઞાનેન્દ્રિયો મારી નહીં તો જ્ઞાનેન્દ્રિય દ્વારા થતા ભોગ મારા કેવી રીતે? અને જો ભોગ મારા નહીં તો હું ભોગતા કેવી રીતે? અને જો કર્મેન્દ્રિયો મારી નહીં તો હું કર્મ કરી શકું નહીં. અને કર્મ કરી શકું નહીં ને કર્મ જો મારે ન હોય તો હું કરતા નથી. અને એ જ પ્રમાણે મન જો મારું નહીં, કર્મેન્દ્ર નહીં તો કર્મ નહીં, કર્મ નહીં તો ફળ નહીં, ફળ નહીં તો પુનર્જન્મનો અભાવ થઈ જાય, બાદ થઈ જાય. પણ આ બધું અજ્ઞાનમાં મેં માની લીધું સઘન તાદાત્મ્ય દ્વારા. વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ નોટ સેલ્ફ, એટલે નોટ સેલ્ફ એટલે અનાત્મા સાથેનું અને દેહ સાથેનું સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ ફિઝિકલ ગ્રોસ બોડી. અને માટે હું માનવા લાગ્યો કે હું દેહ છું. પણ ભૂલી જઈએ ને ક્ષણ માત્ર માટે વિચાર કરીએ કે જો હું દેહ નથી. આટલું બધું વિચાર્યા બાદની વાત છે આ. અને કોણ બોલે છે? આ તો જનકના પ્રશ્નો છે.
પ્રશ્નના ઉત્તર અપાશે ત્યારે ઋષિ અષ્ટાવક્ર કર્તાની કબર ઉપરથી ગર્જના અને ઘોષણા કરશે. કેમ? એને ખબર છે કે દેહથી અસંગ છું, નિસંગ છું, અને એવો હું કરતા કેવી રીતે હોઈ શકું? એટલે આપણે પણ એ દિશામાં વિચાર કરીએ કે જો હું શરીર નહીં તો મારે કર્મ નહીં, શરીર ભીતરની વાણી હું નહીં તો વાચિક કર્મ નહીં, મન નહીં તો માનસિક કર્મ નહીં. એટલે મન છે એ સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરે, પણ સ્વપ્ન સૃષ્ટિ મારી નહીં, કારણ કે મન મારું નથી. એન્ડ વોટ ઇઝ ડ્રીમ? ઇટ ઇઝ નથિંગ બટ પ્રોજેક્શન ઓફ માઇન્ડ. ઓહો, એટલે માનસિક કર્મ મારા નહીં, વાચિક કર્મ મારા નહીં, જ્ઞાનેન્દ્રિયના ભોગ કર્મ મારા નહીં, કર્મેન્દ્રિયના કર્મ મારા નહીં, અને કર્મ મારા નહીં તો હું કરતા નથી. આટલી સમજવું આવી જાય કે હું કર્મ નહીં તો એટલું જ નથી કહેવું કે કર્મ નહીં. કર્મ નહીં તો વોટ ઇઝ મોટિવેટિંગ ફોર્સ બિહાઇન્ડ એક્શન? કોઈ પણ કર્મ કરીએ ત્યારે સૂક્ષ્મ સ્વરૂપ પહેલા સંકલ્પ થાય, વાસના કે કામના જાગે, અને વાસના કે કામના કર્મને પ્રેરણા આલે. વાસના એટલે શું? ગ્રોસેસ્ટ ફોર્મ ઓફ એક્શન. હે, સમજો. વાસના એટલે શું? ગ્રોસેસ્ટ ફોર્મ નહીં. subtlest form of action is vasana, and grossest form of vasana is nothing but action. ટૂંકમાં કર્મ નથી તો વાસના નથી. અને સમજવાનું હવે કે વાસના જ નથી, અર્થાત કામના જ નથી, અથવા મહત્વાકાંક્ષા જ નથી, તો આસક્તિ ક્યાં? કોઈને કોઈ વસ્તુની વાસના હોય, કામના હોય, એટલે એમાં મન આસક્ત થાય. સમજવાનું, કર્મ નથી તો વાસના નથી, વાસના નથી તો આસક્તિ નથી, આસક્તિ એટલે દેહાસક્તિ નથી. અને એમાં બે વસ્તુ નથી એવું કહેવું પડે. અહમભાવ એટલે હું દેહ છું, અને મમ ભાવ એટલે દેહ મારો છે. એટલે મમ ભાવ પણ નથી અને અહમભાવ પણ ત્યાં ન હોઈ શકે. ક્યારે સમજાય? ત્યારે કે હું કર્મ નહીં એટલે શું. અને આવી રીતે વિચાર કરીએ તો સમજાય કે વાસના છે ક્યાં, દેહાશક્તિ છે ક્યાં, કર્મ છે ક્યાં? તો કે અજ્ઞાનમાં. વાહ વાહ વાહ. અને જો અજ્ઞાન કે અવિદ્યા જેને કહેવામાં આવે છે એ દૂર થઈ જાય તો પ્રશ્નો બધા સમાપ્ત થઈ જાય. આટલા બધા પ્રશ્નો હતા જનકના. કથમ જ્ઞાનમ અવાપનોતિ, કથમ મુક્તિર્ભવિષ્યતિ, વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ, એવો પ્રશ્ન પાછો પૂછાયો. પણ કર્મની ભ્રાંતિમાંથી પૂછાયેલા આ બધા પ્રશ્નો છે. પુણ્ય કરવા શું કરવું પડે? પાપથી મુક્ત થવા શું કરવું પડે? એટલે કયા કર્મ કરવા પડે? ચિત્તની સ્થિરતા માટે કયા પ્રકારનું ધ્યાન કરવું પડે? એ યાત્રા કરવાથી, તપશ્ચર્યા કરવાથી, શું કરવાથી મને મોક્ષ મળે? બસ કંઈ ને કંઈ કરવું છે, કરવું છે ને કરવું છે. આખો સમાજ કર્મના નશામાં છે. એટલે આપણા સૌના પ્રતીક બની અને જનક પૂછી રહ્યો છે, કથમ જ્ઞાનમ અવાપનોતિ, કથમ મુક્તિર્ભવિષ્યતિ, વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ. આવા પ્રશ્નો પૂછાય છે. એક વસ્તુ સમજી લેવાની, ગઈકાલે કહ્યું તેમ, જ્યાં સુધી કર્મનો નશો હશે એમાંથી મુક્તિ નહીં મળે. અને કર્મનો નશો એવો છે કે કર્મની ખંજવાળ છે ને ખણી ખણી અને લોહી નહીં કાઢે ત્યાં સુધી શાંત થશે નહીં. કર્મના નશામાંથી મુક્ત થવા માટે જ્ઞાનની આવશ્યકતા છે. આજે આપણે મેળવવાની, પ્રાપ્ત કરવાની જે બધી વાતો કરીએ છીએ એનું મૂળ છે અજ્ઞાન કે અવિદ્યા. એમ પૂછ્યું મુક્તિ મળે કેવી રીતે? શું પ્રશ્ન છે? આત્મા મળે કેમ? હવે એક વસ્તુ યાદ રાખવાની, આ તો અજાત વાતના પાયા પર ઉભેલો ગ્રંથ છે. અષ્ટાવક્ર ગીતા, અવધૂત ગીતા, માંડુક્ય કારિકા અને યોગ વાસિષ્ઠ
મહારામાયણ અજાતવાદના પાયા પર ઉભેલા ગ્રંથો અને એ સંદર્ભમાં આ ચર્ચા ચાલે છે આપણી. આ લાઈટ બંધ કરી દો અને એ સંદર્ભમાં જોઈએ શું કરવાથી મોક્ષ મળે. મોક્ષ મળે એટલે આત્મા કઈ રીતે મળે? મોક્ષ તમને મળશે જ નહીં. શું વાત કરો છો? તો મેં અહીં આવ્યા શા માટે? હું કહું છું મોક્ષ નહીં મળે. કેમ નહીં મળે? મોક્ષ તો મળેલો જ છે, આત્મા મળેલો જ છે. જો મળેલો હોય એ બીજી વાર મળે નહીં. એટલે શાસ્ત્રના સંદર્ભમાં એક હોય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, એક હોય અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે મળેલો હોય એ ફરી ન મળે. મારે એક માથું તો છે જ, અને માળા લઈને જપ કરીએ ભગવાન એક માથું આપ, એક માથું આપ, એક માથું આપ. એ આ સ્કૂટરનું સ્પેર વ્હીલ નથી કે તમને કોઈ પાછળ મૂકી આલે. જો પંખી એમ વિચારે મારે પંખી થવું છું, મારે પંખી થવું છું, અરે તું પંખી છે જ. ગાય કે ભેંસ કે ઊંટ કે ઘોડો એમ નક્કી કરે મારે પ્રાણી થવું છું, મારે, પણ તું પ્રાણી છે એવું જ્ઞાન પ્રાપ્ત કર. એટલે સ્વામીજી અમને મોક્ષ નહીં મળે? ના, નહીં મળે. તું નિત્ય મુક્ત છે એવું સમજ, એવું જ્ઞાન પ્રાપ્ત કર. તું મુક્ત જ છે જો તું તને સચ્ચિત આનંદ આત્મા સમજે તો. તું નિશ્ચિત બંધનમાં છે. તારામાં જો અહંભાવ અને મમ ભાવ હોય તો, હું કાં તો દેહ છું કાં તો દેહ મારો છે હોય તો. ટૂંકમાં સ્વામીજી આત્મા કે મોક્ષ નહીં મળે તો અમે શું કામ આવીએ છીએ? પણ સ્વામીજી મૂંઝાશો નહીં, અમને ખબર છે. કોણ કહે છે? શ્રોતાઓ. અમારે તો જ્ઞાન જોઈએ છે અને જ્ઞાન લેવા જાય છે. મોક્ષની વાત મૂકી દો. જ્ઞાન કોઈને મળ્યું નથી, મળશે નહીં વર્તમાનમાં, અને ભવિષ્યમાં એની કોઈ અપેક્ષા રાખવાની આવશ્યકતા નથી. તો સ્વામીજી અમને જ્ઞાન નહીં મળે તો ભેગા કેમ થયા છે? તમે જ્ઞાન સ્વરૂપ છો એ જાણવાની જરૂર છે. પ્રાપ્તિનો પ્રશ્ન સદાને માટે નિરંતર ખોટો છે. પ્રાપ્ત થયેલી વસ્તુ પ્રાપ્ત ન થાય. અને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એટલે હું જ્ઞાન સ્વરૂપ છું એ જાણવાની આવશ્યકતા છે. એટલે જ્ઞાન પણ તમને નહીં મળે. સ્વામીજી તમારી વાત સાચી લાગે છે, પણ અમે પૂછવા માંગીએ છીએ કે અમારું દુઃખ તો દૂર થશે ને? કદાપી નહીં. તમે દુઃખી રહેવાના. દુઃખ દૂર કરવાનો પ્રશ્ન ઉભો કરશો તો દુઃખ દૂર નહીં થાય. કેમ? કોઈ પણ કર્મથી, કોઈ પણ યાત્રાઓથી, કોઈ પણ તીર્થસ્થાનની યાત્રા કરવાથી, કોઈ પણ સ્નાન દાન અવતપ કરવાથી નહીં થાય દુઃખ દૂર. તો કઈ રીતે થઈ શકે? હું સત છું, ચિત્ત છું, આનંદ સ્વરૂપ છું. હું આનંદ સ્વરૂપ છું એ જાણી તો દુઃખ નહીં રહે. દુઃખ દૂર કરવા માટે પણ પ્રયત્ન નહીં કરવાનો, અને સુખ, શાશ્વત સુખની પ્રાપ્તિ માટે પણ પ્રયત્ન નહીં કરવાનો. એટલે કર્મ તો કરવાનું જ નથી. જે મારું સ્વરૂપ નથી ને એનો ત્યાગ થાય. આપણે દેહ છોડી દઈએ છીએ ને, ત્યાગીએ છીએ અંતે. કેમ? શરીર છૂટે છે એવું કહેવાય છે. કેમ? શરીર ત્યજાય છે એવું કહેવામાં આવે છે. કેમ? એ મારું સ્વરૂપ નથી. એટલે જે મારું સ્વરૂપ છે ને એનો ત્યાગ ના થાય. સાપ છે ને એ પોતાના ઝેરનો ત્યાગ કરતો નથી. હા, એ ઝેર છે, એનું જીવન છે. ડંખ મારે, ઝેર આપે, કોઈને બેહોશ કરે ને પછી એનો ખોરાક છે. સાપ પોતાના ઝેરનો ત્યાગ ના કરે. એમ જે હું નથી, જે કંઈ અનાત્મ સ્વરૂપ છે એનો જ ત્યાગ થાય. પણ યાદ રાખવાનું, ત્યાગ માટે પણ કોઈ કર્મ કરવું પડે નહીં. હે સ્વામીજી એમને એમ ત્યજાઈ જાય? હા, જો સમજાય તો. વાસ્તવમાં મુક્તિ માટે કોઈ ક્રિયા નહીં કરવાની, વૈરાગ્ય માટે કોઈ ક્રિયા નહીં કરવાની. કર્મ વિના બધું મળી શકે તેમ છે, પણ કઈ રીતે?
સૌને સુવિદિત છે, આપ સૌ તો વેદાંતના સુગ્ન શ્રોતાઓ છો. અંધારામાં પડેલી પેલી દોરી જ્યારે આપણને સર્પ રૂપે દેખાય છે અને આ ઝેરી હશે તો મને કરડશે તો મારું મૃત્યુ થશે તો એવા ભયથી નાસી ગયા. એટલે નાસવાનું કર્મ કર્યું. એકલું નાસવાનું કર્મ નથી કર્યું, નાસવાનું કર્મ કરી અને ફાનસ કે બેટરી લાવવાનું કર્મ કર્યું. અને બેટરી કે ફાનસ હે સળગાવતાની સાથે હે આ તો દોરી છે. હે તમે શું કોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યું? દોરીનું. આ તો દોરી છે એવું જ્ઞાન થતાની સાથે સર્પ આપોઆપ ત્યજાઈ જાય છે. સાપનો ત્યાગ કરવા માટે તમે કંઈ કર્યું નથી, માત્ર દોરીનું યથાર્થ જ્ઞાન. કર્મ વિના, કોઈ ક્રિયા વિના સર્પ છે એનો ત્યાગ થઈ ગયો આપોઆપ. શા માટે આવું થયું? જ્ઞાનની આવશ્યકતા છે. ઘણીવાર આપણે સમાજમાં જોઈએ છે અને અમારે જેવા આ ભગવા કપડાં પહેરીને આવે ને ભાઈ, એટલે અમને બધા કહે તમે તો ત્યાગી છો, અમે તો સંસારી રહ્યા અને તમે તો બધું છોડી દીધું છે. મહારાજ કહો તો ખરા તમે કેવો ત્યાગ કરો? સાંભળવું છે? જો સારામાં સારી નોકરી છોડી, ધન છોડ્યું, માં છોડ્યા, બાપ છોડ્યા, સગાવાલા છોડ્યા, વેપાર છોડ્યો, આટલું. સ્વામીજી તમે ત્યાગનો એકાઉન્ટ બતાવો છો? જો તમે છોડી દીધું હોય, ત્યાગી દીધું હોય તો મેં ત્યાગ કર્યો છે એ વિચારનો ત્યાગ થવો જોઈએ. અને જો વિચારનો ત્યાગ ન થાય તો મેં કંઈ ત્યાગ કર્યો નથી. છોડ્યું ક્યાં કશું છે બધું મને યાદ છે અને હું તમને ગણાવું છું. ધેર ઇઝ એકાઉન્ટ ઓફ રિનન્સિએશન. સમાજે શીખવાનું શું છે? ત્યાગ છે ને સાહેબ, જ્ઞાનના ગર્ભમાંથી પ્રગટ થવું જોઈએ. સ્વપ્ન સૃષ્ટિના ત્યાગ માટે તમે કોઈ કર્મ કરતા નથી. સપનું આવ્યું અને સપનામાં જંગલમાં ફરતા હતા અને સામે વાઘ છે, એ વાઘના ત્યાગ માટે તમે શું કરશો? કોઈ ક્રિયાની આવશ્યકતા નથી. પણ કેવી રીતે એમ કે સ્વપ્ન સૃષ્ટિનો ત્યાગ થઈ શકે? મને વાઘ દેખાય, હું જંગલમાં તો હું ગભરાઈ ગયો, પરસેવે જે થઈ ગયો હતો. એ અવસ્થાનો, એ પરિસ્થિતિનો ત્યાગ કરવું કઈ રીતે? કોઈ કર્મ નહીં, કોઈ ક્રિયા નહીં. તો શું કરવાનું? માત્ર જાગી જવાનું. પણ સ્વામીજી જાગવા માટે ઓશિકાને ગુંબા ના મારવા પડે, આ રજઈ છે ને લાતો ના મારવી પડે, અને જાગવા માટે શું કરવાનું? યાદ રહ્યા સમાજને, કંઈ જ કરવાની આવશ્યકતા નથી. કંઈ ના કરું તો પણ જાગી જવાય છે. પણ ઊંઘવા માટે કંપોઝની ગોળીઓ ખાવી પડશે. ઊંઘવા માટે કહેવું પડશે મિત્રોને, સગાને, ચેલા ચેલીઓને ટાંટિયા દબાવો, માથું દબાવો. ઊંઘવું છે, ઊંઘવા માટે કંઈ ને કંઈ કરવું પડશે. જાગવા માટે કંઈ કરવાની આવશ્યકતા નથી. કંઈ કર્યા વગર પણ જાગી શકાય તેમ છે. અને સ્વપ્ન સૃષ્ટિનો જે ત્યાગ થઈ જતો હોય છે એ માત્ર જાગવાથી તેજે જતું હોય છે. શંકરાચાર્યજી આ સંદર્ભમાં સુંદર વાત કરે છે અને કહે છે, વયસી ગતે કહ કામ વિકાર. સુંદર વાત કરી છે ને. શુષ્કે નીરે કહ કાસાર, નષ્ટે દ્રવ્યે કહ પરિવાર, અને જ્ઞાતે તત્વે કહ સંસાર. આ સંસાર રહેશે નહીં, ત્યજાઈ જશે. પણ જ્ઞાતે તત્વે, તત્વનું દર્શન થવાથી રખે કોઈ માને કે આંખે દેખાય, આંખે ન દેખાય એ તત્વ, અને એનું નામ છે દર્શન. દર્શન એટલે આંખથી જોવું નહીં પણ જાણવું. એટલા માટે ઇન ઈચ એન્ડ એવરી યુનિવર્સિટી અને કોઈ પણ જ્યાં શાળાઓ મહાશાળા હોય ત્યાં જાઓ, ત્યાં બોર્ડ હોય છે ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી, પણ નીચે શું લખ્યું છે આપણી માતૃભાષામાં? દર્શન શાસ્ત્ર વિભાગ. એટલે પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ શું આઈના મૂક્યા હોય પોતાનું મોઢું જુએ? નહીં.
દર્શન એટલે જાણવું. ઓહો, એટલે તત્વનું દર્શન થવાથી શંકરાચાર્ય કહે જ્ઞાતે તત્વે ક સંસાર. સંસાર જ ત્યાં હોતો નથી. અને સંસાર ના હોય, સમજો, તો નામ ના હોય, આકાર ના હોય. સંસાર ના હોય તો કોઈ વ્યક્તિ ના હોય. સંસાર ના હોય તો અનાત્મા જેવી વસ્તુ ના હોય. સંસાર જ નથી, સમજો, સંસાર જ નથી તો આસક્તિ શેમાં? સંસાર નથી તો રાગ કેવો? અને રાગ નથી તો વૈરાગ્ય માટે કર્મ કેવું? સંસાર છે ક્યાં? ઊંઘમાં, સ્લીપ ઓફ ઇગ્નોરન્સ, અવિદ્યામાં. એટલે અજ્ઞાન કાળે બધું છે, પણ જ્ઞાન કાળે કંઈ પણ હોતું નથી. આવી અદ્ભુત વાત એ આ ધરા પર મહાજ્ઞાની કવિ પેલો નરસિંહ હસે ગયો અને એને ઘોષણા કરી, જો જગત દિશે ઊંઘમાં અટપટા ભોગ ભાસે ચિત્તે ચૈતન્ય. અર્થાત નરસિંહ આપણને એમ સમજાવવા માંગે છે, જાગીને જોવું તો જગત દિશે નહીં, પણ ઊંઘમાં. કઈ ઊંઘ? અવિદ્યાની નિદ્રા. ઊંઘમાં અટપટા ભોગ પાસે, ઊંઘમાં અવિદ્યામાં હું શરીર છું એવું માની લીધું, સઘન તાદાદ નથી. અને હું શરીર છું તો મારી ઇન્દ્રિયો છે, અને ઇન્દ્રિયો છે તો આંખ રૂપનો ભોગ કરે, કાન શબ્દનો ભોગ કરે, જીવા સ્વાદનો ભોગ કરે, ત્વચા સ્પર્શાનુભૂતિ કરવા માટે આલિંગન કરે, અને ઘ્રાણ ઇન્દ્રિય છે ગંધ કે સુગંધને પકડવા આ વિશ્વમાં દોડા દોડ કર્યા કરે. પણ હું ઇન્દ્રિયો છું તો ભોગ છે, પણ હું ઇન્દ્રિય છું એવું ક્યારે બને? અવિદ્યામાં. અવિદ્યામાં એટલે અજ્ઞાનમાં, અજ્ઞાન માટે ઊંઘમાં. ઓહો, હવે સમજાયું. તો જે પેલા પ્રશ્ન પૂછાયો ને, વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ, વૈરાગ્ય કેવી રીતે મળે? શું કરવાથી મળે? કંઈ કરવાનું નહીં. કેમ? સમજવાનું. જાગીને જોવું તો જગત દિશે નહીં, જગત નથી તો આસક્તિ નથી કે રાગ નથી, ને રાગ નથી તો વૈરાગ્યની આવશ્યકતા જ નથી. એટલે ત્યાગ કરવા માટે કંઈ કરવું પડે નહીં. ત્યાગની ક્રિયા સમાપ્ત થઈ જાય છે. જ્ઞાનની જાગૃતિમાં સંસાર આપોઆપ ત્યજાઈ જતો હોય છે. આવું હતું એટલા માટે તો ઉપનિષદો ગર્જના ઘોષણા સાથે કહ્યું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરહાની બહુધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યાયા દુર્ગમ પતત તત કવયો વદંતી. વાહ ભાઈ વાહ. ટૂંકમાં ત્યાં પણ કહ્યું ઉત્તિષ્ઠત, ઊભો થા. એટલે શું ઊભો થાય? એટલે શું? પછી કહ્યું જાગ્રત, ઉત્તિષ્ઠત, ઉઠી જા. ઉઠેલા તો આપણે છીએ. આ સમાજને ન સમજાય તો હું કહું, ઊંઘમાંથી ઉઠવા માટે તમારે કંઈ કરવાની જરૂર નથી. કોઈ કર્મ નહીં, કોઈની મદદ નહીં. કંઈ નહીં કરો ને તો ઊંઘમાંથી ઉઠી તો શકાશે, પણ વડીલો ગુરુની કૃપા કે અનુગ્રહ નહીં હોય તો ઊંઘથી જાગી નહીં શકાય. જાગવા માટે ગુરુ કૃપા જોઈએ, ઉઠવા માટે કોઈની મદદ ના જોઈએ. અને આ ગ્રંથો કે છે ઉપનિષદો, ઉત્તિષ્ઠત, ઉભો થા. ક્યાં? તારા સ્વરૂપમાં ઉભો થા. પછી શું કરવાનું? જાગ્રત, જાગી જા. શેમાંથી? અવિદ્યાની ઊંઘમાંથી જાગી જા.
મમ ભાવ અહમ ભાવથી જાગી જા, રાગ અને આસક્તિમાંથી જાગી જા. સંસાર નથી અને તું માને છે કે હું સંસારી છું. એ સંસાર નથી તો સંસારી કેવો તું? પણ એ સંસાર ભાવમાંથી જાગી જા. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિ બોધત. વાહ ભાઈ વાહ! જે જ્ઞાનમાં જાગી જાય છે પોતાના સ્વરૂપમાં, એટલે સચ્ચિદાનંદ સ્વરૂપો હમ, એમાં જે ઊભો થઈ જાય છે, એને માટે રાગ આસક્તિની, એને માટે ત્યાગ બાગની કોઈ આવશ્યકતા રહેતી નથી. વૈરાગ્ય પ્રાપ્ત કરવાની આવશ્યકતા પણ નથી. યાદ રહે, જ્ઞાનમાં જાગનાર માટે કોઈ કર્મ ના હોય અને સતત એને ભાન હોય, હું અકર્તા છું, સાક્ષી છું. કોનો સાક્ષી? કર્મનો, ફળનો, કર્તાનો, ભોગતાનો હું સાક્ષી છું. અને સાક્ષી એટલે અમ્પાયર. અમ્પાયર બોલરનો, બેટ્સમેનનો, ફિલ્ડરનો સાક્ષી છે. રમત રમતો નથી પણ એની હાજરી વગર રમત રમાય નહીં. એવો હું સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષી છું. હું ના હોઉં તો મારી ઇન્દ્રિયો રમત રમી શકે નહીં. મારી ઇન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો ભોગ પ્રવૃત્તિ ન કરી શકે. કર્મેન્દ્રિયો કર્મની પ્રવૃત્તિ કરી ન શકે. મન શંકા કરી ન શકે. સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, એટલે નિશ્ચય કરનારી પેલી બુદ્ધિ છે, નિર્ણય લે તે. સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, મન શંકા કરે છે. અને શંકા કરે શું થાય? તમને સૌને સુવિદિત છે. શંકા કરવાથી સંશયાત્મા વિનશ્યતે. એટલા માટે ગઈકાલે કહેતો હતો, પાત્ર કેવું હોવું જોઈએ? કાણા વગરનું અને સીધું. કાણા વગરનું પાત્ર શંકા અને સંદેહથી મુક્ત હોય અને શ્રદ્ધાથી યુક્ત હોય. એટલે ઊંધું નહીં પણ સીધું પાત્ર. ટૂંકમાં જ્ઞાનમાં જે જાગી જાય છે એને અણસાર આવી જાય છે. અને જો અણસાર આવી જાય તો સમજી જાય કર્મ મારે હોઈ શકે જ નહીં. કારણ કે હું કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયનો સાક્ષી છું. મારી વાણીનો હું સાક્ષી છું. એટલે ઘણીવાર હું બોલતો હોઉં, ઝડપમાં બોલવા જાઉં તો મિસપ્રિન્ટેડ ઇન માઉથ, હું ભૂલ થઈ જાય. પણ મારી ભૂલ થઈ ગઈ એવું મને ખબર પડી ગઈ એટલે હું સુધારી લઉં છું. એટલે શું થયું? હું સાક્ષી છું. કોનું? મારી વાણીનો સાક્ષી છું. એટલે વાચિક કર્મ પણ મારાથી થઈ શકે નહીં. નિર્ણય લેવાનું કર્મ મારું હોઈ શકે જ નહીં. અને જો મારે કર્મ જ નથી તો કરતા કેવો? તો જો હું કરતા નથી તો કર્મ નહીં, કર્મ નહીં તો ફળ નહીં. અને આવી રીતે દેહાભિમાનથી હું મુક્ત થઈ જાઉં. અને હું દેહ જ નથી તો જ્ઞાન, વૈરાગ્ય કે મોક્ષ માટે કર્મ કેવી રીતે મારે હોઈ શકે? અને પ્રશ્નો બધા એવા બેહોશીમાંથી પૂછાય છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા શું કરવું પડે? વૈરાગ્ય મેળવવા માટે કઈ ઉપાસના કે યાત્રા કરવી પડે? આખો સમાજ કર્મમાં ડૂબેલો છે. પ્રશ્નો કર્મના નશામાંથી પૂછાયેલા છે, નિદ્રામાંથી પૂછાયેલા છે, અજ્ઞાનની બેહોશીમાંથી પૂછાય છે. અને જ્યારે પ્રશ્નો પૂછાયા હોય ત્યારે, પ્રશ્નો પૂછાયો ત્યારે ઉત્તરની અપેક્ષા હોય. પણ જો પ્રશ્ન સમજાઈ જાય, ઉત્તરની કોઈ અપેક્ષા પણ ત્યાં રહી શકે નહીં. પૂર્વે કહ્યું તેમ જ્ઞાનના ગર્ભમાંથી જ વૈરાગ્ય જન્મવો જોઈએ. અર્થાત જ્ઞાનમાંથી જ વૈરાગ્ય પ્રગટવો જોઈએ અને વિના પ્રયત્ને ત્યાગની પ્રસૂતિ થવી જોઈએ. પણ સ્વામીજી, આ તમે બધી વાત કરો છો કે પ્રયત્ન વિના વૈરાગ્યની પ્રસૂતિ શેમાંથી થાય? જ્ઞાનાગ્નિમાંથી થાય. પણ કઈ રીતે સમજાવું છું ભાઈ? થોડી ધીરજ રાખજો. અંધારામાં પડેલી દોરી, અને જે ક્ષણે બેટરી મારી કે ફાનસ લઈ આવ્યો અને જ્ઞાન થયું, એ આ તો દોરી છે, દોરી છે. જ્ઞાન થતાની સાથે પેલા સર્પનો ત્યાગ થઈ ગયો. વેદાંતના વિદ્યાર્થી છો એટલે અધિષ્ઠાન આરોપના સંદર્ભમાં સમજો. હવે ઘણું બધું શ્રવણ કરી ચૂક્યા છો, સુજ્ઞ શ્રોતા છો. થોડી વાત આગળ ચલાવીએ. દરિયા કિનારે આપણે મિત્રો સાથે ફરતા હતા અને મિત્રો સાથે વાતો કરતાં કરતાં સંધ્યા ટાણે
પ્રકાશ ઓછો થવા લાગ્યો, પણ કોઈ ચળકતી વસ્તુ જોઈ અને આપણા મિત્રોની વાતોમાં ને વાતોમાં ચાલો આપણે બેસી જઈએ છીએ, અને જ્યાં કોઈ ચળકતી વસ્તુ જોઈતી ત્યાં મિત્રો સાથે બેસી ગયા અને ધીરેથી ચળકતી વસ્તુ લઈ અને તમે ખિસ્સામાં મૂકી દીધી. બસ હવે બહુ થાક આપણે ખાધું, હવે આગળ જઈએ. અને આગળ ચાલવા માંડ્યા એટલે તમે ધીરેથી કીધું, કેમ તમે ખિસ્સામાં ચળકતી વસ્તુ મૂકી અને તમે કીધું કે ભાઈ આટલામાં લઘુશંકા માટેની ટોયલેટની કોઈ વ્યવસ્થા છે? શું પેલી જગ્યાએ ત્યાં બોર્ડ માર્યું છે. એટલે આપણે ત્યાં ગયા, ત્યાં જઈએ અને કોઈને ખબર ના પડે, ત્યાં તો આપણે એકલા જઈએ. એટલે ખિસ્સામાં જે વસ્તુ મૂકી હતી ને એ ધીરેથી આમ બહાર કાઢી, અને બહાર કાઢતાની સાથે નજરથી જોતાની સાથે હાથમાંથી વસ્તુ સરી પડી. કેમ? ચાંદી સમજીને ઉઠાવેલી વસ્તુ છીપલી છે એવું ખબર પડી ગઈ. છીપલીનું જ્ઞાન થતાની સાથે કોઈ પણ કર્મ કર્યા વિના ચાંદીનો ત્યાગ થઈ જાય. કંઈ તમે કર્યું નથી, માત્ર આ છીપલી છે એવું જ્ઞાન થયું. જ્ઞાન થતાની સાથે જ્ઞાનમાંથી આ છીપલીનો ત્યાગ થઈ ગયો. વૈરાગ્યની પ્રસૂતિ થઈ ગઈ, કોઈ પણ કર્મ કે ક્રિયા વગર. એમ શંકરાચાર્ય પણ કહ્યું, નરસિંહે પણ આપણને ગાઈને સંભળાવ્યું કે જાગૃત અવસ્થામાં આવતાની સાથે જાગીને જો જોવું તો હવે આ મને સ્વપ્ન દેખાતું નથી, સ્વપ્નમાં જ ભોગ કરતા હોઈએ છીએ આપણે. ટૂંકમાં જેમ જાગૃતના જ્ઞાને સ્વપ્ન સૃષ્ટિનો ત્યાગ થાય, છીપલીના જ્ઞાનથી ચાંદીનો ત્યાગ થાય, આ દોરી છે એવા જ્ઞાનથી સર્પનો ત્યાગ થાય, એમ હું બ્રહ્મ છું, બ્રહ્માસ્મિ અથવા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એકલો જ નહીં, હું આવો છું, સત્ય સ્વરૂપ છું, જ્ઞાન મારું સ્વરૂપ છે. અને માટે સમજો, સત્ય સ્વરૂપ તો છું જ. સત્ય સ્વરૂપ એટલે જેનું અસ્તિત્વ ત્રણેય કાળે હોય. ત્રિકાલે અપિ તિષ્ઠતિ ઇતિ સત, which exists in all three periods of time. એવું સત સ્વરૂપ છે એવું કહું તો શંકા જાગે કે ત્રણેય કાળે તો હિમાલય પણ છે. મારા જન્મ પહેલા હિમાલય હતો, અત્યારે હિમાલય છે, અને હું શરીર છોડી તો હિમાલય તો રહેશે. પણ હિમાલય જળ છે, અને એવી ભ્રાંતિ દૂર કરવા માટે કહ્યું સતત તો છું જ, પણ હું જાણું છું. અને જાણી કોણ શકે? ચૈતન્યમાં હોય એ જ જાણી શકે, જડ તો જાણી શકે નહીં. એટલે સત્યમ તો ખરો, સત તો ખરો જ, પણ કેવો છું? જ્ઞાન સ્વરૂપ છું. વાહ વાહ! અને જ્ઞાન દ્વારા, ચૈતન્ય દ્વારા મેં જાણ્યું કે હું સત સ્વરૂપ છું, ત્રણેય કાળે રહેવા વાળો છું. એટલે કોઈ કાળે મારો અભાવ શક્ય નથી. નોન એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ પોસિબલ ફોર મી. અર્થાત હું એ કહેવા માંગુ છું કે ત્રણેય કાળે છું માટે હું સત છું, અને સત છું જાણનાર, હું જ્ઞાન સ્વરૂપ છું, અને જ્ઞાન સ્વરૂપ છું એટલે જ મને સમજાયું કે ત્રણેય કાળે હોઉં તો મારો અંત હોઈ શકે નહીં. ક્યાં? દેશમાં. સાકાર હોઉં તો અંત થાય, નિરાકાર છું એટલે દેશમાં મારો અંત નહીં. સાકાર હોય એ કાળમાં જન્મે ને કાળમાં મરે, એટલે એને બંધન છે કાળનું. ઓહો! એટલે કાળમાં કાં તો કોઈનો અંત આવે, કાં તો દેશમાં કોઈનો અંત આવે, પણ મારો અંત થઈ શકે તેમ નથી. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. વાહ ભાઈ વાહ! એટલે થયું શું? માત્ર જ્ઞાન દ્વારા સમજાયું હું બ્રહ્મ છું, તો કોઈ પણ ક્રિયા વગર બ્રહ્માંડ આપોઆપ ત્યજાઈ જતું હોય છે, અને તત્વનું જ્ઞાન થતાં સંસાર ત્યજાઈ જતો હોય છે. આમ જ્ઞાનજન્ય ત્યાગ માટે પ્રશ્ન પૂછાયો. મોક્ષ માટે શ્રેષ્ઠ સાધન શું ભાઈ? બ્રહ્મદર્શન સાધન નિરપેક્ષ જ શક્ય છે. કોઈ પણ સાધનની આવશ્યકતા નથી. કારણ સાધન હોય તો કર્મ થાય, અને કર્મ થાય તો ફળ મળે, અને ફળ મળે તો ઈષ્ટ હંમેશા મળે એવું નહીં. એટલે સુખી થવાય, દુઃખી થવાય, અને સુખ દુઃખનો અનુભવ કોણ કરે? મન. એટલે તમારે પાછું માનવું પડે કે હું મન છું, દેહ છું, મન છું, બુદ્ધિ છું. પણ તમે સૌ સુગ્ન શ્રોતાઓ યાદ રાખો છો, મનોબુદ્ધિ અહંકાર ચિત્તા નિરાહમ. ટૂંકમાં જો આ વાત સાચી હોય કે કોઈ કર્મ કે ક્રિયાની આવશ્યકતા નથી આત્મ સાક્ષાત્કાર માટે, સાહેબ તમે એટલા બધા ચતુર લોકો બેઠા છો,
તમારા કેટલાયની ઓફિસો હોય, તમારો વ્યાપાર ધંધો હોય અને તમારી ઓફિસની આગળ તમે બોર્ડ માર્યું હોય, વિધાઉટ પરમિશન, નો એડમિશન, એવું બોર્ડ મૂકતા આવે છે લોકો. પણ તમે બીજાની ઓફિસ આગળ બોર્ડ વાંચો ને તો પરમિશન લેવાનું કર્મ કરવું પડે. જેની પાસેથી પરવાનગી મળે ત્યાં જવું પડે. પણ સાહેબ, તમારી જ ઓફિસ હોય, તમે જ બોર્ડ માર્યું હોય, અંદરની મુખ્ય ખુરશી ઉપર તમે જ જો બેસવાના હોય અને તમે ત્યાં જાઓ અને તમે બોર્ડ વાંચો, હવે કોઈ કર્મ કરવું પડે? હા, કરવું પડે. કેમ? અંદરના અધિષ્ઠાતા તમે પોતે હો છો. મને મળવું હોય તો સમય કોની પાસેથી લેવાનો? મારે મને મળવું હોય એપોઇન્ટમેન્ટ કોની લેવાની સાહેબ? બટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ટુ ટોક ટુ મી. આઈ હેવ નો ટાઈમ ટુ હેવ ડાયલોગ વિથ મી. મારી પાસે સમય જ ક્યાં છે? હું આંખો બંધ કરી અને ઘરના ખૂણામાં બેસું અને કહી દઉં કે હું મને મળવા પ્રયત્ન કરી રહ્યો છું, પણ આપણી પાસે સમય નથી. યાદ રાખજો, મારે મને મળવું હોય કોઈ કાયદો નહીં, કોઈ કાનૂન નહીં, કોઈ કર્મ નહીં, કોઈ પ્રવૃત્તિની આવશ્યકતા હોઈ શકે નહીં. જો સ્વામીજી તમારી આ બધી વાતો સાચી હોય તો ગુરુજનો, આચાર્યો શા માટે ક્રિયાનો, કર્મનો ઉપદેશ આપે છે? કોઈને કહે છે જપ કરો, કોઈને કહે છે તપ કરો, કોઈને કહે છે મંત્ર લો, કોઈને કહે છે દીક્ષા લો, કોઈને કહે છે યોગાસન કરો, કોઈને કહે છે પ્રાણાયામ કરો, કોઈને કહે છે ચારધામની યાત્રા કરો, કોઈને કહે છે ધ્યાન કરો, કોઈને કહે છે ઉપાસના કરો. એવું કેમ કહેવામાં આવે છે? કહેવાશે અને આવું કહેવાશે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમે બધું. આવું જે મંત્રો આપણને ઉપનિષદોમાં સમજાવ્યા છે, એમાં આ શરીર રૂપી રથનું વર્ણન આવે છે. અને શરીર રૂપી રથ છે એનો માલિક જીવાત્મા કહેવાય. અને આ શરીર રૂપી રથને ખેંચનાર 5 ઇન્દ્રિયો 5 ઘોડા કહેવાય. વાહ ભાઈ વાહ! એમ સમજવાનું. હવે વાત એમ ચાલે છે કે આવું બધું આપણને કેમ કહેવામાં આવે છે? જપ કરો, તપ કરો, આ ક્રિયા કરો, આ ક્રિયા કરો. તમે ધારો કે મોંઘામાં મોંઘો અરબસ્તાનમાં જઈને ઘોડો લઈ આવો અને એ ઘોડો તમે બેસો એ પેલા કૂદાકૂદ કરતો હોય, તમે ઉપર બેસો તો સરખી રેવાલ ચાલે ચાલતો ના હોય, તો ઘોડાને કાબૂમાં લેવા માટે શું કરવાના? એ આંખે ડાબલા બાંધવા પડશે, મોઢામાં ચોકઠું આપવું પડશે અને ચોકઠા જોડે લગામમાં એમના કાંટા આમ ખેંચે તાળવામાં વાગે, લોહી નીકળે. એટલે પેલો આપણે આમ ખેંચે લગામ તો આમ જાય ને આમ કરીએ તો આમ જાય, અને ઢીલી મૂકે દોડવા માંગે અને લગામ ખેંચીએ એટલે ત્યાં ત્યાં ઊભો રહી જાય. બસ એ પ્રમાણે તમારો મંદરૂપી ઘોડો જો બહુ તોફાની હશે, મંદરૂપી ઘોડો જો બહુ ચંચળ હશે, તો આ શું કરવું પડશે? ચંચળ ઘોડાની ચંચળતા દૂર કરવા માટે, તોફાન એનું બંધ કરાવવા આ મનરૂપી ઘોડાને પણ વ્યાકરણના પાઠ ભણાવવામાં આવશે, અભ્યાસ કરવાનું કહેવામાં આવશે, સ્વાધ્યાયની ટેવ પાડવામાં આવશે, તપશ્ચર્યા કરાવવામાં આવશે, યોગાસન કરાવવામાં આવશે, શીર્ષાસન કરીને ઊંધા માથે લટકાવવામાં પણ આવશે. અનેક ક્રિયાઓ એને કરાવવી પડશે. કેમ? મનરૂપી ઘોડો તોફાની થઈ ચૂક્યો છે, માટે ચંચળ છે, માટે કેવો થઈ ગયો છે? બહિર્મુખી થઈ ગયો છે, માટે આહા અંતરાત્માને છોડીને બહાર ફરવા ચાલ્યા જવું છે, વિષયનો ભોગ કરવા જવું છે. કેમ? આંખ જો રૂપને જુએ ને તો રૂપને સ્પર્શ કરે ને પકડે, પણ આંખ રૂપ તરફ જાય, મન બેસી ના રહે, મન પણ પ્રવાસ કરે છે. અત્યારે વિષય અસ્થાને છે એટલે હું વિષયાંતર નથી કરતો, નહીતર મારે થિયરી ઓફ પરસેપ્શન ઇન વેદાંત અને થિયરી ઓફ પરસેપ્શન ઇન સાયન્સ એવું બધું સમજાવવું પડે. પણ જે વેદાંતની પ્રક્રિયા છે, પ્રત્યક્ષીકરણ એટલે પરસેપ્શનની, એમાં એવું છે આંખ જ્યારે કોઈ વસ્તુને કે રૂપને જુએ ત્યારે આંખ ત્યાં ચાલી જાય છે અને મન આંખ ઇન્દ્રિયોની પાછળ પ્રવાસ કરી દોડી
ત્યાં પહોંચી જાય છે અને મન ત્યાં પહોંચે એટલે વિષયમાં આસક્ત થાય અને મન જ્યારે આસક્ત થાય અને જો આસક્ત જેમાં હોય એનો ભોગ કરે તો સુખદ અનુભવ મળે અને સુખદ અનુભવ મળે એનું વારંવાર પુનરાવર્તન કરવું પડે અને દુઃખદ અનુભવ હોય તો ત્યાંથી દૂર નાસી જવાનો પ્રયત્ન કરવો, જેને કહેવાય છે એવોઇડન્સ લર્નિંગ. માં રાંધતી હોય ને બાળક નાઈશ દૂર રહે નથી માનતું, આવે છે અને પેલો ચૂલો હોય આમ અરે હે પણ શીખી ગયો એવોઇડ કરવાનું કે બહાર રાંધે છે અહીં અવાય નહીં. જેનો ભોગ કરશો ને એમાંથી દુઃખ મળશે ને તેને એવોઇડ કરવાનું શીખીશું. સુખ મળશે તે પ્રવૃત્તિ કે ભોગનું પુનરાવર્તન કરવાનું મન થશે. આ કોણ અનુભવે છે સુખ અને દુઃખ? મન અનુભવે છે. પણ મનરૂપી જે ઘોડો છે ને એને કાબૂમાં કરવા માટે તમારી પાસે આ ક્રિયાઓ કરાવવામાં આવે છે. ઋષિ મુનિઓને ખબર હતી કે જ્યાં સુધી આના ચિત્તની શુદ્ધિ નહીં થાય, અંતઃકરણ શુદ્ધ નહીં થાય, માઇન્ડ પ્યુરિફાય નહીં થાય, ત્યાં સુધી જ્ઞાનની કોઈ આવશ્યકતા, જ્ઞાનની કોઈ એવી વાત જ નથી કે જેના ગળે ઉતરી શકે. તો ટૂંકમાં જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલામાં પહેલી વસ્તુ છે ચિત્ત શુદ્ધિ. એટલે યાદ રાખવાનું, કોઈ પણ કર્મ હોય ને એ ચિત્તની શુદ્ધિ માટે. કર્મની સરહદ ક્યાં? ચિત્તની શુદ્ધિ સુધી છે. એથી વધુ કર્મ સાક્ષાત્કાર કરાઈ શકે નહીં. ચિત્તસ્ય શુદ્ધ એ કર્મ ન તું વસ્તુ પણ લભ્યતે. આત્મ વસ્તુની પ્રાપ્તિ કદાપી કર્મથી ના થાય. વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિભિ. કરોડો કર્મ કરશો ને તો એ મોક્ષ, આત્મ સાક્ષાત્કાર, સેલ્ફ રિયલાઇઝેશન, લિબરેશન, સેલ્ફ નોલેજ એ તો પ્રાપ્ત થઈ શકે જ નહીં. અર્થાત ટૂંકમાં યાદ રાખવાનું કે કર્મો કરવાનું શા માટે કહેવામાં આવ્યું. તમને જો સંત આવીને એમ કે ચારધામની યાત્રા કરી આવતો એનો અર્થ એવો સમજવાનો મારું ચિત્ત અશુદ્ધ છે અને ચિત્ત શુદ્ધિ માટે મને યાત્રામાં મોકલવામાં આવે છે. અને જો યાત્રા કરીને પાછા આવો અને જો ચિત્ત શુદ્ધ ના થાય તો યાત્રા નિરર્થક અન્યાગામી છે. પણ સ્વામીજી મારું તો ચિત્ત શુદ્ધ છે, તો તારે યાત્રાની આવશ્યકતા નથી. કેમ? એ કેવો ઘોડો છે? કેટલાક ઘોડા એવા હોય કે એને ચાબુક મારવી ના પડે. આમ ચાબુક ઊંચી કરે ને ચાબુકનો પડછાયો જોઈને ઘોડો દોડવા માંડે. એનાથી સારા ઘોડા હોય. ચાબુક નહીં ઉઠાવવાની, પડછાયાનું દર્શન પણ નહીં કરાવવાનું, ખાલી એ સંભળાયું ભાઈ, સંભળાયું કે નહીં? સંભળાયું તો સારા ઘોડા હોય. આ મનરૂપી ઘોડો જો આવો હોય ને તેને કોઈ ક્રિયા નહીં કરાવવાની, કોઈ કર્મ નહીં કરાવવાનું, એના ઊંધા માટે શીર્ષાસન નહીં કરાવવાનું. એને જેમ શંકરાચાર્ય કહ્યું છે ને ડુકરી કરણે, એવા કોઈ વ્યાકરણના પાઠ નહીં પડાવવાના. એટલે સમજવાનું આ જ્યારે અષ્ટાવક્ર અને જનકના સંવાદમાં એવું આવે કે કોઈ કર્મ કે ક્રિયાની આવશ્યકતા નથી તો કોને નથી એ સમજવાનું અને કોને છે એ પણ આપણે સમજવું જોઈએ. ટૂંકમાં ઉત્તમ અધિકારી જે હોય એને કર્મના ચક્રાવે કોઈ સદગુરુ ચડાવતા નથી અને જ્ઞાનથી એને જગાડવામાં આવે છે. માત્ર જ્ઞાન દ્વારા અહંભાવ એટલે જે દેહાત્મ ભાવ છે એમાંથી એને મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ટૂંકમાં આ કર્મ ક્રિયા અને શું કરવાથી આપણને જ્ઞાન કે વૈરાગ્ય મળે એમાંથી આપણને મુક્ત કરવા માટે જનક આપણા પ્રતિનિધિ તરીકે આ પ્રશ્ન પૂછે છે અને જેથી કરીને જનકને જે ઉત્તર આપવામાં આવશે એ ઉત્તર જનક માટે નથી. નદીના બે કિનારા, એ બે તત્વજ્ઞ મહાપુરુષો વચ્ચે ચૈતન્યની સરિતા ખળખળ અસ્ખલિત અવિરત નિરંતર વહેતી હોય એવું તે જ્ઞાન સરિતા વહેતી હોય છે. સ્થિર કિનારા જેમ એક બાજુ જનક છે અને એક બાજુ અષ્ટાવક્ર છે એવું ભાવ છે અને શબ્દ શૂન્ય આ સંવાદ ચાલતો હોય છે. શાસ્ત્રો સંવાદનો ઉપદેશોમાં જ્યાં જ્યાં જ્ઞાન અને મુક્તિના પ્રશ્નો આપણને ઠેર ઠેર જોવા મળતા હોય છે ત્યાં એક જ વસ્તુ સમજવાની, જેમ એ વૈરાગ્યનો પ્રશ્ન છેડવામાં આવ્યો છે. જનકે કહ્યું વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ. વૈરાગ્ય ત્યાગ એ જ ગીતાનું અસંગ શસ્ત્ર કહેવામાં આવે છે.
આ વૈરાગ અને ત્યાગના જે બધા પ્રશ્નો પૂછાય ને એના ગૂઢાર્થ ગર્ભાર્થ સમજવાનો પ્રયાસ કરવાનો. સાક્ષાત્કાર કરો છો, હા. લિબરેશન જોજો, હા. ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ, યસ. તો શું કરવાનું? મધર શ્રુતિ ઉપનિષદો આપણી માં છે. મને મારા એ દિવસો બ્રહ્મચારી અવસ્થાને યાદ આવે છે. દરેક મા બાપને એવું થાય કે મારા છોકરાને ડોક્ટર બનાવીએ, એન્જિનિયર બનાવીએ, અભિનેતા બનાવીએ. કોઈ મા બાપ એવું નથી વિચારતા કે મારા છોકરાને સાધુ આપણે બનાવીએ. હમણાં અંદર અંદર વાતો શાંતિ પાઠ કરીને છૂટો તારે બહુ મજા આવી. હા, શું પ્રવચન હતું સ્વામીજીનું. બહુ એમ કે આપણે શાંત બેસી જ રહીને સાંભળ જ કરીએ. બહુ મજા આવી, બહુ મજા આવી. કેવી મજા આવી? કશું સમજ જ ના પડી. ખાલી આ મહારાજ છે ને ઘાંટા પાડે છે. પણ ખરેખર મજા આવી ગઈ. હા, બહુ ગમ્યું. હા, સ્વામીજી સારા છે. હા, તો તમારા 2-4 માંથી એકાદ છોકરાને સંન્યાસી બનાવી દો. ના ના, બીજાના મૂળાય અને મફતમાં જ્ઞાન આલે તો લેવા ભેગા થવાનું. આપણે છોકરાનું શું મૂડાવાનું કહેવાય? સંદર્ભ હું એ આપવા માંગુ છું. મારી માએ મને કંઈક પૂછ્યું ને મેં કહ્યું, માં, તે તો પ્રસૂતિનું દુઃખ સહન કરી આ સૃષ્ટિ મને બતાવી, પણ માં, મારા ગુરુ હતા ને એને મને દ્રષ્ટિ આપી છે. તે સૃષ્ટિ બતાવીને તો હું આંધળો હતો. આ મારો ગુરુએ મને કહ્યું, મને દેખતો કર્યો છે. આ સમાજ છે ને ત્યાગને સમજ્યો નથી. ઉપનિષદો ઘોષણા કરી, ન પકડાયું આપણને. ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે ત્યાગેન એકેન. આહા, ત્યાગે નૈકે અમૃતત્વમાનસુ. અદ્ભુત વાતો કરી. એ આત્મ સાક્ષાત્કાર કરવો છે. અમરતા જોઈએ છે. જન્મને મૃત્યુના ચક્રથી મુક્તિ જોઈએ છે. એક જ રસ્તો છે. કયો રસ્તો છે? ત્યાગ, ત્યાગ અને ત્યાગ. ત્યાગેન એકેન. આહા, આ ત્યાગ વિશે પ્રશ્ન પૂછાયો છે. વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ, એવો પ્રશ્ન છે આખો. અને આજ વાત ગીતામાં કરી. શંકા નહીં, સંદેહ નહીં, ઢચું પછું નહીં, દ્રઢતાથી. અસંગ શસ્ત્રેણ, એટલું કહીને અટકી નથી ગયા ભગવાન. દ્રઢેન ચિત્વા. વાહ વાહ. એક જ ઝાટકે રહેસી નાખ, મૂળિયા સહિત ઉખેડી નાખ. કોને? આ સંસાર રૂપી જે વડલો કે વૃક્ષ ઉભેલું છે એને. શું ત્યાગ એટલે શું? સ્વામીજી, બસ 1 મહિનામાં રિટાયર થઈ જઈશ અને પછી ને તમારા આશ્રમમાં જ આવવાનું છે. મારા ભોગ લાગ્યા. સરકારે જે નક્કી કર્યું કે આ નક્કામો માણસ રિટાયર કરી નાખ્યો, કામ કરવાના લાયક નથી, એને રિટાયર થયા પછી મારતા આવું છે. મારા શું હાલ થાય? અને ઘણીવાર આવા પ્રવચનો અમારી આવી હાલત થતી હોય છે. અમારા પૂર્વ વક્તા હોય ને એ આખા ઓડિયન્સને ધોઈ કરીને ધોયેલા મૂળા જેવા કરીને ભીના કરી નાખે. પછી અમને ક્યાંક હવે છેલ્લે તમારે બોલવાનું છે અને તમે બોલીને આ લેંગો ભીનો છે ને ઇસ્ત્રી મારો. મારી એક વસ્તુ કહેવી છે. કૃષ્ણે શબ્દો માપી તુલીને વાપર્યા છે. અસંગ શસ્ત્રના. ભાઈ, તલવાર જોઈ, બંદૂક જોઈ, રોકેટ જોયા, પ્રક્ષેપાત્રો જોયા, ઘણા શસ્ત્રોના નામ. શસ્ત્ર અને અસ્ત્ર. શસ્ત્ર એટલે હાથમાં પકડાય એ શસ્ત્ર, અને અસ્ત્ર એટલે હાથમાંથી છૂટી જાય એ અસ્ત્ર. આવું બધું ઘણું સાંભળ્યું. પણ સ્વામીજી, તમે આ વાત નવી કરો છો. શું વાત નવી કરું છું? અસંગ શસ્ત્ર વળી શું? એ તો આંખે ના દેખાય. હા, કેમ? જે આંખે ના દેખાય એવું શસ્ત્ર હોય એના દ્વારા જ આંખે ન દેખાય એવો રાગ, સંગ. તમને સંગ થઈ ગયો છે સંસારમાં, અને સંગ કાપવો હોય તો અસંગ શસ્ત્ર વાપરવું પડે. સંગ પણ આંખે ના દેખાય અને અસંગ શસ્ત્ર પણ આંખે ના દેખાય. હા, એટલે
ભગવદ્ ગીતામાં પણ વાત કરવામાં આવી અને આવી રીતે આ વૈરાગ્યના સંદર્ભમાં વાત કરવામાં આવે. અહીં વૈરાગ્યનો પ્રશ્ન ઉઠાવ્યો છે માટે કહું છું કે આત્મ સાક્ષાત્કાર માટે, જ્ઞાન માટે શું જરૂરી છે? સાધન ચતુષ્ટય સંપન્નતા પ્રાપ્ત કરવી જરૂરી છે. એટલે શું? પહેલામાં વિવેક જોઈએ, વૈરાગ્ય જોઈએ, ષટ સંપત્તિ એટલે શમ દમ તિતિક્ષા ઉપરથી શ્રદ્ધા અને સમાધાન જોઈએ, અને છેલ્લામાં છેલ્લે મુમુક્ષુત્વમ જેને કહેવામાં છે એ પ્રાપ્ત કરવું પડે, અને તો આપણે અધિકારી થઈએ. પણ બધી વાત કરવી હતી ને, કેમ એકલા વૈરાગ્યની વાત કરી? વૈરાગ્યની વાત એટલા માટે કરી છે કે 4 સાધન જોઈએ. ખાટલાના કેટલા પગ હોય? 4. પણ ખાટલો દૂર પડ્યો હોય અને એ ખાટલાને આપણી સમીપ ખેંચવો હોય તો 4 પગ પકડીને ખેંચવાના નહીં. એક જ પાયો છે જેનું નામ વૈરાગ્ય છે. એક વૈરાગ્યનો પગ પકડો ખાટલાનો અને ખેંચો 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 એટલે પેલા 3 પગ તો આપોઆપ પાસે આવી જ જશે. એટલે પહેલામાં પહેલી શું લાવવાની જીવનમાં? વૈરાગ્ય લાવવાનું. એટલે પ્રશ્ન છે વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ. જીવનની પહેલી ઘટના ત્યાગ, ત્યાગ અને ત્યાગ. એટલે જો આપણી માએ ગર્ભમાંથી આપણો ત્યાગ ન કર્યો હોત તો આ સૃષ્ટિમાં આપણું અસ્તિત્વ જ ના હોત. પણ સમજે આ જીવન તો બરબાદ થઈ ગયું, હવે ભવિષ્યમાં સારું જીવન મળે તો પણ તારે શું કરવું પડશે? દેહનો ત્યાગ. અંતિમ ઘટના પણ ત્યાગ અને જીવનની પ્રથમ ઘટના પણ ત્યાગ. પડે પડે ત્યાગ, ત્યાગ અને ત્યાગ. દેહ ત્યાગે પુનર્જન્મ મળે અને ગર્ભના ત્યાગથી સૃષ્ટિ મળે. જ્ઞાન પ્રાપ્તિ થવાથી જ અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે તેમ છે. કોઈ કર્મની આવશ્યકતા નથી. ત્યાગ અને વૈરાગ્ય ન હોય તો શું થાય? એવા અનેક પ્રશ્નો હજુ તો જનકજી પૂછવાના છે, આપણે સમજવાના છે. અત્યારે ઘડિયાળના કાંટા રોકે છે, સમજાવી શકું તેમ નથી. આવતીકાલે આવી જ વાતો પ્રારંભથી આપણે શુભારંભ કરી અને સમજવાનો પ્રયાસ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.